यथा चतुर्मुखो ब्रह्मा स्वर्गलोक पितामह तथा मम यज्ञस्मिन् ब्रह्मा भवद्विजोत्तमः नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। અગ્નિનારાયણ જ્યારે પ્રબળ થાય છે ત્યારે વિશાળકાય મહેલ હોય અથવા નાનામાં નાની ખૂબ જ યત્નોથી બનેલી ઝૂંપડી હોય, એમાં ભેદ રાખ્યા વિના એ બંનેને નાશ કરી દે છે। તો અગ્નિનો આવો સર્વભક્ષી ગુણ કેવી રીતે થયો અને અગ્નિ સર્વભક્ષી બન્યા કેવી રીતે, અને છતાંય અગ્નિ પવિત્ર કેવી રીતે ગણી શકાય, આજે જાણીએ આપણા આ મુખ્ય વિષયમાં। આ જે ક્રિયા થઈ છે એ ક્રિયામાં અગ્નિને પ્રબળતા અને પ્રવિષ્ટતા અને સાથે સમરસતા જે મળી છે, એના પાછળનો જે સર્વભક્ષી ગુણ છે એ કોઈ વરદાન નથી, એ એક શ્રાપ છે। અને શ્રાપ વિશે આપણે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। તો બ્રહ્માજીના પુત્ર ભૃગુ મહારાજના લગ્ન પુલોમા સાથે થયા અને એ આશ્રમમાં સુખેથી રહેવા લાગ્યા। યજ્ઞાદિક કર્મ કરવા માટે પ્રવિષ્ટ એવા ભૃગુ મહારાજ, જ્યોતિષની ગણનામાં પ્રબળ એવા ભૃગુ મહારાજ સતત કાર્યમાં પ્રવિષ્ટ રહેતા હતા અને સુખેથી પોતાનો સંસાર ચલાવી રહ્યા હતા। એ સમયે જ્યારે પુલોમા ગર્ભવતી થયા અને જે રોજિંદી ક્રિયાઓમાં એમને તકલીફ પડવા લાગી, છતાં પણ ધર્મ ક્યાંય એ છોડી શકે નહીં, એ હેતુથી સતત પ્રવિષ્ટ રહેવાના કાર્યમાં એ હંમેશા પોતાનું યોગદાન આપતા। એવા સમયે પુલોમન નામનો જે રાક્ષસ છે એ ત્યાં આવે છે। પુલોમન રાક્ષસ એટલા માટે ત્યાં આવે છે કેમ કે જે પુલોમા છે ભૃગુ મહારાજની પત્ની, એમને વાગદાન એમના પિતાએ આપ્યું હતું। એટલે કે જ્યારે પુલોમા કુંવારા હતા ત્યારે એમના પિતાએ પુલોમન નામના રાક્ષસને પુલોમાનું વાગદાન આપ્યું હતું। એટલે કે એક તરીકે એ વાગદત્તા હતા। વાગદાન એટલે કે આપણે વાણીથી એને પત્ની તરીકેનું સ્વીકૃતિ આપી, એ જે ઘટના એને વાગદાન કહીએ છીએ। આપણે અત્યારની સમયમાં એને સગાઈ તરીકે ઓળખી શકીએ છીએ। તો કેટલું મહત્વ છે એ વિચારવા જેવું છે। એટલે પુલોમન જે છે એ જોવા માટે આવ્યો છે કે આજે આ જે સ્ત્રી છે જે ગર્ભવતી છે, રાક્ષસ પ્રકૃતિ છે, છતાં પણ એ વિચારવા માંગે છે કે મારી પાસે એ કેમ નથી, અને એ સાધુનો વેશ લે છે। ભૃગુ મહારાજ જ્યારે આશ્રમમાં નથી ત્યારે એ ઋષિના વેશમાં પ્રવેશ કરે છે। પ્રવેશ કરીને પુલોમાને એ ભિક્ષા માટે આબદ્ધ કરે છે કે તમારી જે સ્થિતિ છે તે પણ મને ભિક્ષા આપો। અને ભિક્ષા આપવા માટે જ્યારે પુલોમા આગળ આવે છે, એના રૂપ લાલિત્વને જોઈને પુલોમન સ્તબ્ધ થઈ જાય છે અને આગળ જે યજ્ઞ ચાલતો હતો એ યજ્ઞ કુંડની અગ્નિ આગળ આવીને પૂછે છે, એને ભોજનથી તો કંઈ લેવા દેવા હતું નહીં, એ તો ખાલી જોવા માટે જ આવ્યો હતો અને અંદરની પ્રકૃતિ તો રાક્ષસની છે। એટલા માટે અગ્નિ જે પંચ તત્વોમાં પૂજિત છે એને પૂછે છે કે હે અગ્નિનારાયણ, તમને તમારા ધર્મની સોગંદ છે, મને સત્ય કહેજો કે ભૃગુ સાથે પુલોમાના લગ્ન કેવી રીતે યોગ્ય છે, કેમ કે એ તો વાગદત્તા છે, મારો પ્રથમ અધિકાર છે, વાણીથી એ મારી પત્ની થઈ ચૂકી છે, તો હવે આ કેવી રીતે થઈ શકે? અને જો તમે એ સત્ય નહીં કહી શકો તો તમને તમારા ધર્મના સોગંદ છે। અને એ વખતે અગ્નિનારાયણ વિમાસણમાં મુકાઈ જાય છે। કેવી રીતે? એક તરફ ભૃગુ મહારાજના ક્રોધનું ભાજન બનવાની શક્યતા જોવા મળે છે, એક તરફ પંચતત્વોમાં જે પૂજિતતા છે એ જો સત્ય ના કહે તો પણ એ પરેશાનીમાં આવી શકે, કેમ કે એમની શક્તિઓનું હનન થઈ શકે છે, અસત્ય ભાષણ એ કરી શકે એમ છે નહીં। અને એક તરફ યજમાનની ક્રોધાગ્નિમાં બળવા માટે પણ એમને પ્રવિષ્ટ થવું પડે। આ ઘટનામાં પોતાના ધર્મને જાણીને એ સત્યતાથી વિચલિત થયા વિના કેવળ અને કેવળ સત્યનો જ પક્ષ લે છે અને એ કહે છે કે તારી સાથે જે લગ્ન ગ્રંથિથી જોડાવા માટેની જે વ્યવસ્થા હતી એ કેવળ વાણી સાથે સ્વીકૃત હતી, અને ભૃગુએ પુલોમા સાથે લગ્ન કર્મ દ્વારા અગ્નિની સાક્ષીએ ફેરા પડીને વૈદિક મંત્રોના આધારે કર્મ થકી એની સ્વીકૃતિ પ્રાપ્ત કરી છે। એટલા માટે એ ભૃગુની જ પત્ની સિદ્ધ થાય છે। પણ રાક્ષસ આ સ્વીકાર કરવા માટે તૈયાર નથી અને તટસ્થતાથી જવાબ આપેલો જોઈને એનો અસ્વીકાર કરીને રાક્ષસ એક શુકરનું રૂપ લે છે અને ગર્ભવતી પુલોમાને પોતાના દંતશૂળમાં ઉપાડીને લઈને ભાગી રહ્યો છે। જ્યારે એ તીવ્રતાથી ભાગી રહ્યો છે એ જ સમયે પ્રસવ થાય છે અને પ્રસવમાંથી જે બાળક જન્મે છે એનું તેજ એટલું બધું પ્રબળ હોય છે, એ તેજના કારણે થઈને એ શુકર રૂપે જે રાક્ષસ પુલોમન છે એ ત્યાં નાશ પામે છે। પુલોમા બેહોશ થઈને
પડી છે. અને એ વખતે ભૃગુ મહારાજ આશ્રમમાં આવે છે અને પોતાની વિદ્યાના આધારે બ્રહ્મ વિદ્યાથી એ જાણી લે છે કે ઘટના શું થઈ. અને એ વખતે અંજલિમાં પાણી ભરી અને અગ્નિનારાયણને એમ કહે છે કે જો તટસ્થ રૂપે સત્ય કહેવું એ તમારો ધર્મ છે, એટલે કે એ તમારો સ્વભાવ છે, તો હંમેશા તટસ્થતા રૂપે જ તમે એ તમારા સ્વભાવને સ્થિર કરો, સર્વભક્ષી બનો. તમે હવે ભેદ નહીં કરી શકો કે આ સારું છે કે ખોટું, બધું જ ભક્ષણ તમારે કરવાનું રહેશે. અને આ શ્રાપ મળે છે. અગ્નિનારાયણ યજ્ઞકુંડમાંથી અંતર ધ્યાન થઈ જાય છે, એટલે કે સચરાચર જગતમાંથી એ પોતાની શક્તિઓને પાછી ખેંચી લે છે અને રૂષ્ટ થઈને, ક્રુદ્ધ થઈને પોતાના લોકમાં જતા રહે છે. અગ્નિ વિના ક્યારેય ચાલી શકે નહીં. અને એટલા માટે બ્રહ્માજી જોડે તમામ દેવો જાય છે, તમામ ઋષિમુનિ જાય છે કે આ ઘટનાનો નિવેડો લાવો. બ્રહ્માજી સ્વયં પોતે સમુદાય સાથે અગ્નિલોકમાં પહોંચીને અગ્નિનારાયણને કહે છે કે તમને શ્રાપ મળ્યો છે, પણ એમાં પણ વરદાન છુપાયેલું છે. કેવી રીતે? કે તમે સર્વભક્ષી થશો, ઋષિનો શ્રાપ મિથ્યા થઈ શકશે નહીં. તમે સર્વભક્ષી બનશો, પણ તમે જેનું જેનું ભક્ષણ કરશો એ શુદ્ધતાને પ્રાપ્ત કરશે, એ પૂર્ણતાને પ્રાપ્ત કરશે. અને અગ્નિમાં જે આહુતિ અપાય છે એમાં તમને ભાગ મળશે. અને બધા જ અગ્નિનારાયણને વંદન કરે છે. કથા અહીંયા પૂર્ણ થાય છે. શીખવાડે છે શું? સમજાવે છે શું? એનું મોરલ છે કે જો તમે સત્યના માર્ગ તરફ રહો છો, કોઈ પણ શક્તિના પ્રભાવમાં આવતા નથી, કોઈ પણ શાપના પ્રભાવમાં આવતા નથી, તો બ્રહ્માદિક સર્વ તમને વંદન કરવા માટે આબદ્ધ થઈ જાય છે. અને આ જ રીતે જો તમે તમારા ધર્મને પ્રબળ રાખશો તો આ પૃથ્વીના સચરાચર જીવો તમારા માટે કટિબદ્ધતા સાથે ઊભા જ હશે. અને ઈશ્વર પણ તમારા માર્ગને પ્રશસ્ત કરવા માટે સામેથી દોડીને આવશે. તો આ પ્રમાણે અગ્નિનારાયણને જે શ્રાપ મળ્યો એના કારણે થઈને એ સર્વભક્ષી થયા, પણ એમના સ્પર્શ માત્રથી શુદ્ધતા મળે છે. સોનાને જ્યારે અગ્નિમાં તપાવવામાં આવે છે ત્યારે એ શુદ્ધ કનક તૈયાર થાય છે. શરીર જ્યારે અગ્નિને સોંપવામાં આવે છે ત્યારે એનું મુખ જે તત્વ છે એ તત્વ સાર રૂપે, ભસ્મ રૂપે ત્યાં મળી જાય છે. એટલા માટે અગ્નિનારાયણ સર્વભક્ષી થયા, સર્વ પવિત્ર થયા અને એમના સ્પર્શ માત્રથી સર્વને પવિત્રતા આપનારા બન્યા. આ કથાના આધારે આપણે એવું સમજી શકીએ છીએ કે ધર્મને જો સાચવવાનો આપણો પ્રયત્ન હશે તો મહાશક્તિઓ પણ તમારા ચરણોમાં ચોક્કસ નમશે. આશા કરું છું આપણે આપણા ધર્મને જાણીએ, ધર્મ સાથે પ્રશસ્તતાને કેળવીએ. ધર્મમ રક્ષતિ રક્ષિતઃ એ સૂત્રને સમજવા માટે, એને કટિબદ્ધ થવા માટે થઈને ધર્મનું રક્ષણ કરવા માટે એના પ્રહરી બનીએ. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમઃ.